આ હું કઈ જગ્યાએ આવી ગયો મિત્રો? તો હું કે મિત્રો મજામાં ને? તો ફરી સ્વાગત છે આપનું મારા મસ્ત મજા નવા મિની વ્લોગમાં. ને આપણે જો કોલેજ જવા માટે નીકળી ગયા હી, તો ચાલો કોલેજે જઈએ. ને જો આપણને દેખાઈ ગઈ પવન ચક્કી, તાતો આપણે પૂગી ગઈ કોલેજે. આજ આપણી કોલેજ ને આજ આપણું છેલ્લું એક્ઝામનું પેપર હે. પેપર તો નથી, વાયવા હે, લીપ હોતે એટલે આપણે ઘરે. ને જો આ અમારું કેમ્પસ. અને જો મિત્રો ફાઇનલી આપણી ગાડી ચડી ગઈ રોડ ઉપર ને આપણે બધી એક્ઝામ પૂરી થઈ ગઈ છે. હવે મહિનો દીનું વેકેશન છે ને જો આપણે જઈએ હવે ઘરે પાછા. તો ચાલો ને જો આપણે પૂગી ગયા ઘરે. ને જો પિતૃગુપા પાવા લોન્ડ્રી, તમારા કપડાં ઇસ્ત્રી કરાવવાના હોય તો આવી જાજો. ચાલો હવે ઘરમાં જઈએ. ને જો પછી ઉપર આપણે હોઈ ગયા હતા ને હવે ઉઠાઈ અને હવે જવાનું છે આપણે બહાર. તો ચાલો જઈએ. ને જો આપણી ગાડી પડી છે ને ચાલો હવે જઈએ આપણે ગામમાં. ને જો આપણે આવી ગયા અહીં, આપણે એક નાનું એવું કામ છે તો ગાડીને પાર્ક કરી દઈએ સાઈડમાં. ને જો પછી ઘરે આવી ગયા ને આપણે બનાવી મસ્ત મજાની મેગી અને હારે સોડા. હાલો જેને પી હોય ને આવી જાજો, પછી કહેતા નહીં હો કે અમે રહી ગયા એમ. હા, આપણા હાથની બનાવેલી છે મસ્તની, મરચું ડુંગળી ટમેટું નાખીને. ને પછી જો સાંજે નીકળી ગયા હતા આપણે બહાર જવા માટે. ને જો આવી ગયા સ્વામિનારાયણ ચોક એમ, તો પહેલાં આપણે અહીંયા કામ પતાવી દઈએ ને પછી જાઓ આપણે ઘરે. અને જો પછી ઘરે આવીને આપણે જમી ને પછી આપણે ચડી ગયા હતા ઉપર હોવા માટે મસ્તના ઠંડા પવનમાં. જે આપણે ખાટલા ઉપર ઓશિકા અને ઓછાળ ને નાખીને હોઈ જઈએ હવે. અને જો તમને મારો આ મિની વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. અને હવે મળશો આપણે આવા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.